માનવતાની મહેક સબકા માલિક એક ટ્રસ્ટ દ્વારા 5000થી વધુ ગરીબોને ધાબળા વિતરણ। સાવરકુંડલા સ્થિત સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા તેની ઉમદા પરંપરા જાળવી રાખીને શિયાળાની શરૂઆતમાં એક પ્રેરક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 5000થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને શિયાળાની આકરી ઠંડીથી રક્ષણ આપવા માટે ગરમ ધાબળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાયજ્ઞનું આયોજન શ્રી પિન્ટુભાઈ મલેકના નિવાસસ્થાને નેરા વિસ્તાર સાવરકુંડલા ખાતે થયું હતું। કાર્યક્રમમાં સંતો, મહંતો, સાદાતો, રાજકીય સામાજિક આગેવાનો અને 18 વર્ષના ધર્મપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ટ્રસ્ટના પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ શ્રી ઇરફાનભાઈ ગોરી રાજુલા પત્રકાર તેમજ સમગ્ર ટીમે આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ જહેમત ઉઠાવી હતી। પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલેકે સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે માનવ સેવાએ જ અમારી નમ્ર વિનંતી છે। કાર્યક્રમમાં પધારેલા તમામ લોકો માટે બટુક ભોજન એટલે કે સમૂહ ભોજનની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ આયોજન સાવરકુંડલામાં સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ તરીકે યાદગાર બની રહ્યું છે। બ્યુરો ચીફ સંજય વાઘેલા, અમરેલી। આજે મને જણાવતા મને ખૂબ જ પ્રશંસા થઈ છે કે અહીંયા જે કાચી વસ્તી છે, જેના મકાનો કાચા છે, જેના પાસે સુગડતા નથી, જે ટપરીમાં રહેતા માણસો હોય, ગરીબ હોય, એના કારણે એના માટે આજે સરસ પ્રસંગ અને સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સબના માલિક એક માનવ સેવા ટ્રસ્ટના દ્વારા। આજે બધાને ધાબળિયા વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। આજે આ પ્રોગ્રામની પ્રશંસા હું તમને કહું છું કે મને આ પ્રોગ્રામ એવો લાગ્યો છે કે કદાચ મારા સંન્યાસ જીવનકાલમાં તો મેં આજે આ પહેલો પ્રોગ્રામ ધાબળિયાનો મળ્યો છે, જોયો છે। અને એવો માનવતાની દ્રષ્ટિ દેખાતા મને એવું લાગે છે કે દરેક ગામમાં એક આ પ્રોગ્રામ તો થવું જ જોઈએ। કેમ કે જ્યારે એવા પ્રોગ્રામ હોય ને તો આપણા ગામમાં, આપણી ગામની આજુબાજુમાં, આપણી પડોશમાં કે આપણા તાલુકામાં કે આપણા જિલ્લામાં એવા કોઈ પણ ગરીબ માણસો હોય, એવા કોઈ જે દુઃખી માણસો હોય, જેના પાસે ઠંડમાં ઓઢવાની, લુગડાની, ધાબળિયાની વ્યવસ્થા ન હોય કે સ્વેટરની વ્યવસ્થા ન હોય કે ટોપાની વ્યવસ્થા ન હોય, તો હું આ વિડીયોના માધ્યમથી આ બધાને કહું છું કે એવા પ્રસંગ કે એવો તમારી પાસે સુગડતા હોય તો પ્રસંગ ન કરી શકો તો કંઈ વાંધો નહીં, પણ એક ગરીબને તમે હાચવીને રાખજો એટલે આ પ્રમાણે આ વ્યક્તિને આનું જીવન નીકળી જાય અને આગે જતાં જેવી કોઈ હેલ્પ થાય તો એવા ટ્રસ્ટોને કે અમારા જેવા સાધુ સંતોને સંપર્ક કરજો એટલે આપણે મળીને બધા ગરીબોને, બધા માનવ જાતિને હાચવી છીએ। જય શ્રી રામ, જય ગુ માતા। આજ રોજ સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5000થી વધારે ધાબળા વિતરણ કરવાનો એક કાર્યક્રમ હતો। આ ધાબળા વિતરણનો કાર્યક્રમ 18 વર્ષના લોકો માટે હતો અને અતિ ગરીબ જે લોકો હતા એવા લોકોને આ ભોજન સાથે જમાડી આદરભેર આ લોકોને માન સન્માન સાથે આ 5000 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ તકે 18 વર્ષના લોકોને અમને આ કાર્યમાં સંપૂર્ણપૂરે મદદ આપી અને તમામ આગેવાનો, તમામ રાજકીય માણસો, તમામ લોકો અમને હર હંમેશ જેમ મદદરૂપ થઈને ઊભા રહે છે કાર્યને સફળ કરવા। આ વખતે પણ કાર્યને સફળ કરવા પૂરી મહેનત અને પૂરો સપોર્ટ આપેલ હતો। જય હિન્દ। નમસ્કાર, હું છું ઇરફાન ગોરી। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા કે જેના પ્રેસિડેન્ટ શ્રી પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ તરીકે મારી જે નિમણૂક છે એ બદલ અમે વર્ષોથી આ કાર્ય કરતા આવીએ છીએ કે ભાઈ ચોમાસું હોય તો તાલપત્રી વિતરણ કરી છે, શિયાળો હોય તો ધાબળા વિતરણ કર્યા છે, બ્લેન્કેટ વિતરણ કર્યા છે અને હજારોની સંખ્યામાં લોકોને આનો લાભ મળે છે। અને આ પ્રસંગે અહીંયા અમારી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત રહ્યા છે એ બદલ સર્વ મહેમાનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ।